આપણે તાજા આવ્યા છે આપણી બીજી વાડીમાં. આ છે આપણી બીજી વાડી. હમણાં આગળ તમને વાડીની શેર કરાવું. આ કરેલું છે આપણે સોયાબીનની વચ્ચે છે હરગવા. કેવાક લાગે જરાક કોમેન્ટ કરજો. સોયાબીન તો રેડી છે પણ હરગવા પીળા પડે છે. જાય છે થઈ ગજરિયા થઈ ગયા. લીમડો હકડીક લીમડાઈટ જેવી આપણી તડકી થોડીક જ વધારે દેખાણી છે. અમુક હરગવા છે એ જો આપણે હેઠે કરેલ છે જાર. શીખબા કઈ છે નહીં. સોયાબીનમાં એવું લાગે હવે ઠીક છે બધું હરગવા જાય છે. લીમડાનો આસો પતંગ છે. તો મસ્ત છે. આપણે ઘર દેખાડું. પાળો છે લીમડો દેખાય નાની લીમડી એના ઓલા પગમાં પાળો છે. પાળા હેઠે આપણું શીંગ છે. શીંગમાં પણ તમને દેખાડું હમણાં. શીંગની માલ પર આપણે મિક્સ પાકમાં કપા કરેલો છે. નજારો એકદમ મસ્ત છે. પાળા ઉપર ચડ્યું. પાળા ઉપરથી જોઈ કેવો આગળ ખેતરના દેખાય છે. પાળો પણ મસ્ત છે. તને લીલી હરિયાળી દેખાણી. કેમ છે તમારે આટલું દેખાય એટલું લીલું છે ને જાણે તો લાગે ધરતી અત્યારે સુંદરી ઓઢેલી છે લીલા કલર. આ છે આપણી શીંગ. તો કોઈને ન હોય કે ગામમાં એવી આપણી શીંગ છે. ઇન્ડિયામાં પહેલો નંબર છે આપણી શીંગનો. ઓલો છે ધતુરો. શ્રાવણ મહિનો હાલે છે એટલે કોઈ ભોળાનાથને ચડાવવા લઈ જાઓ એટલે લઈ જાજો. ત્યારે હવે નાળિયેર છે પણ નાળિયેર હવે આ કાપડી જાત ખાવા કોકના છે આપણાને. આપણું તો આવડું આ ખેતર દેખાય જ છે. હેઠે કપાસ છે નહીં એમ ઝૂમ થઈને તો આ દેખાય. ત્યાં આગળ હેઠે ઓલા લીમડા વટીનું પર કપાસ છે. અહીંયા તો હું કેટલી ઘણી બેસીશું.
છે પાળામાં એને પેલી છે કોળીઓ. કેમ છે આપણે ગઢાણ વાતાવરણ ચોખ્ખું રાખવા માટે આપણે સિંગ પારવી હોય છે. ભાઈ કે આપણે પાળા તો ભરી દીધેલા છે આખા નાખા. આ છે આપણી સિંગની મલ પર છે કપા. તારે સિંગમાં એટલે ભીરે જાઉં. હવે આજે વરસાદ અંધારો છે લગભગ કદાચ આવવું હોય તો આવી શકે. વાતાવરણ બાકી મસ્ત છે. સૂરજનારાયણ જો તપીને આવી ગયા છે. એ પણ તપવા મળ્યા છે. આમ વરસાદે નીકળ્યો છે. આ છે આપણી બીજી વાડી. આ વાડી આપણે સોયાબીન કરેલું છે અને સોયાબીનની મેલ પર ભેગા હરગવા નાખેલા છે. એને અમુક હરગવા જાય છે. જોઈ લે તારે આપણો કપા કેમ ઊભો છે. સિંગ તો ઠીક ઠીક પેક છે. મેં અમુક જો કોમ ભાગવા મળી. હા કોમ પડી ગઈ કપા પડખે ઊભો છે લીલો એમ તો. બસ તો એટલું જ. નવા વ્લોગમાં નવા વિડીયો નવા વિચાર સાથે નવા વ્લોગમાં મળીશું. ખાસ કરીને કે હું અહીં મારો વ્લોગ પૂરો કરું છું. જો તમને મારો વ્લોગ જોવાનો ગમતો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.